હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિમલ પરવાડિયા, વીપી સર, આપનો બાયોલોજી ટ્યુટર. આજે આપણે ભણવાનું છે પ્લાન્ટ ફિઝિયોલોજી સેક્શન. અચ્છા, પ્લાન્ટ ફિઝિયોલોજી સેક્શન આપણે શરૂ કરીએ છીએ એટલે કે વનસ્પતિ દેહધર્મ વિદ્યા. તો પહેલા તો ટર્મિનોલોજી સમજીએ. 3 ટર્મિનોલોજી આપણે ભણી ગયા છીએ. પહેલી ટર્મિનોલોજી છે મોર્ફોલોજી, સેકન્ડ એનેટોમી અને થર્ડ વન ફિઝિયોલોજી. મિત્રો, જ્યાં સુધી તમે મેડિકલમાં ભણશો ને ત્યાં સુધી આ 3 ટર્મિનોલોજી આવશે. ઇવન તમે એમબીબીએસમાં જશો, કોઈ પણ મેડિકલ ફિલ્ડમાં જશો, આ ટર્મિનોલોજી આવશે. મોર્ફોલોજી બાહ્યાકાર વિદ્યા. તમે જે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ આનો અભ્યાસ કર્યો, એ બધું મોર્ફોલોજી હેઠળ આવશે. તેની અંતસ્થ રચના, તો અંતસ્થ રચનામાં મૂળનો આડો છેદ લઈ મૂળની અંતસ્થ રચના, પ્રકાંડની અંતસ્થ રચના, પર્ણની અંતસ્થ રચના, એનો અભ્યાસ, કઈ પેશી છે, કઈ રીતનું આયોજન છે એનું, એ અભ્યાસ એનેટોમી. વનસ્પતિની ચયાપચયની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સમજવાનો અભ્યાસ. સમજો, વનસ્પતિની ચયાપચયની પ્રક્રિયા બહુ સરળ ભાષામાં સમજવું છે તો વનસ્પતિ શોષણ કેવી રીતે કરે છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે કરે છે, વનસ્પતિ શ્વસન કેવી રીતે કરે છે, એ સમજવું. એ આખા પોઈન્ટ્સને આપણે કહેશું દેહધર્મ વિદ્યા એટલે કે ફિઝિયોલોજી. તો આ પ્લાન્ટ ફિઝિયોલોજી સેક્શનમાં આપણે 5 ચેપ્ટર ભણવાના છે. તો બેઝિક સમજો, આ આખું યુનિટ છે અને આ યુનિટની અંદર કુલ 5 ચેપ્ટર છે. જેમાં પહેલું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ 11th, ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ્સ, એટલે કે વનસ્પતિઓમાં વહન. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટરમાંથી નીટમાં દર 2 વર્ષે એવરેજ એક ક્વેશ્ચન પૂછાય છે. ક્યારેક પૂછાય, ક્યારેક ન પણ પૂછાય. પૂછાય તો કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે? સિમ્પોટ, એન્ટીપોટના ક્વેશ્ચનો હોય, ઘણી વખત વાયુરંધ્રના ક્વેશ્ચનો હોય છે. પણ આ ચેપ્ટર શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે વહન, મોટા ભાગે જે વહનના પ્રકારો છે, પ્લસ પ્રકાશ સંશ્લેષણ ભણવું, શ્વસન ભણવું છે, તેનું જે બેઝિક છે એ આપણે આ ચેપ્ટરમાંથી લેવાનું છે. તો જો શરૂઆત કરીએ તો વનસ્પતિ દેહધર્મ વિદ્યા. આ શબ્દ ખાલી યાદ રાખવા માટે છે, પૂછાય નહીં કે ભારતીય વનસ્પતિ દેહધર્મ વિદ્યાના પિતા કોણ. તો ભારતીય વનસ્પતિ દેહધર્મ વિદ્યાના પિતા છે જગદીશચંદ્ર બોઝ. ક્વેશ્ચન આવે ન આવે ઇન જનરલ, એનસીઆરટીમાંથી જ આવે છે મોટા ભાગનું, પણ સમજવા માટે કે આપણે ભણી ગયા છીએ, અગાઉના ધોરણમાં પણ ભણેલા છીએ કે જગદીશચંદ્ર બોઝ કે જે ભારતીય વનસ્પતિ દેહધર્મ વિદ્યાના પિતા છે. ઓકે, હવે આપણે સમજવું છે ચેપ્ટરનું નામ શું છે? વનસ્પતિમાં વહન. તો આપણે ક્વેશ્ચન પૂછીશું, કોનું વહન? વનસ્પતિ કોનું વહન કરશે? આ ક્વેશ્ચન આપણે પૂછીશું. તો તરત આપણને આન્સર મળે કે વનસ્પતિ વહન કોનું કરે? પહેલું વહન કરે પાણી, બીજું વહન કરે ખનિજ ક્ષાર, મોસ્ટ કોમન. પાણી અને ખનિજ ક્ષારનો ઉપયોગ કરીને વનસ્પતિ શું કરશે? તો કે વનસ્પતિ સનલાઇટની હાજરીમાં પાણી અને ખનિજ ક્ષારનો ઉપયોગ કરી
શું કરશે? ફોટોસિન્થેસિસ કરશે અને પ્રકાશ સંશ્લેષણથી બનાવશે કાર્બનિક સંયોજનો અને આ કાર્બનિક સંયોજનોને આપણે કહીશું પોષક ઘટકો. તો આ કાર્બનિક પોષક ઘટકો જે બનાવશે એનું વહન થશે. અને ચોથું, વનસ્પતિના વૃદ્ધિ અંતઃસ્ત્રાવો જે છે એનું વનસ્પતિ વહન કરતી હોય છે. તો પહેલો ક્વેશ્ચન, વનસ્પતિ કોનું વહન કરે છે? અચ્છા, સેકન્ડ, વહન છે તો એ કેવા પ્રકારનું છે? ક્વેશ્ચન એટલે કે યુનિડિરેક્શનલ અને બાયડિરેક્શનલ. એટલે શું સમજો? યુનિ એટલે એક અને ડિરેક્શન એટલે દિશા. એક દિશીય કે બાયડિરેક્શન એટલે કે બે અને ડિરેક્શનલ એટલે કે દિશા દ્વિદિશીય. એક જ દિશામાં વહન થતું હોય તો એને એક દિશીય વહન કહેવાય અને સામાન્ય રીતે એનું એક્ઝામ્પલ છે જલવાહક પેશી. અને જો બંને દિશામાં વહન થતું હોય તો એને બાયડિરેક્શનલ દ્વિદિશીય કહેશું અને એનું એક્ઝામ્પલ છે અન્નવાહક પેશી. અચ્છા, અહીંયા ક્વેશ્ચન આવે સર કઈ રીતે? તો બહુ સિમ્પલ છે, અહીંયા ધ્યાન રાખજો મિત્રો. પાણીનું વહન કોણ કરે છે? તો કે પાણીનું વહન કરે છે જલવાહક પેશી અને જલવાહક પેશી હંમેશા નીચેથી, ઓલવેઝલી ખાસ ધ્યાન રાખજો, નીચેથી ઉપર તરફ વહન કરે છે. જ્યારે અન્નવાહક પેશી, જલવાહક પેશી ઇંગ્લિશમાં શું કહેવાશે? ઝાયલેમ કહેવાય અને અન્નવાહક પેશી ફ્લોએમ કહેશું. તો અન્નવાહક પેશીમાં શું થશે? પહેલું કામ, વનસ્પતિ જે કાર્બનિક સંયોજનો બનાવે છે, આ જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનો પર્ણમાંથી બનશે, ત્યાંથી વહન થઈ અને મૂળમાં સંગ્રહ થાય. આ પહેલું કામ. એટલે કે ઉપરથી નીચે તરફ આવે છે અને જ્યારે પાનખરની ઋતુ આવે ત્યારે વનસ્પતિના પર્ણો બધા જ ખરી ગયા હોય છે અને એવા સમયે એને ખોરાક કોણ પૂરો પાડે? તો કે મૂળમાં જે સંગ્રહ થયેલો ખોરાક છે, આ સંગ્રહ થયેલો ખોરાક નીચેથી ક્યાં જશે? ઉપર તરફ જશે. એટલે કે અન્નવાહક પેશી દ્વારા જ જશે. એટલે આપણે કહીએ છીએ બાયડિરેક્શનલ દ્વિદિશીય. તો આ પહેલો પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને પ્રશ્ન પૂછાય અંતઃસ્ત્રાવોનું વહન, તો અંતઃસ્ત્રાવોનું વહન જલવાહક પેશી દ્વારા જ આપણે દર્શાવીશું. ખ્યાલ આવે છે? ખનિજ ક્ષારનું વહન, પાણીનું વહન જલવાહક પેશી જ પ્રાયોરિટી આવશે. જ્યારે કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન અન્નવાહક પેશી કરે છે. ચાલો, તો આટલું બેઝિક હતું આપણી પાસે કે એક દિશીય વહન અને દ્વિદિશીય વહન. હવે આપણે જોઈએ છીએ વહનના પ્રકાર. જો તમને અહીંયા ક્વેશ્ચન પૂછાય કે વહન કેટલા પ્રકારના, ટાઈપ્સ ઓફ ટ્રાન્સપોર્ટ, તો પહેલું લઈએ વહનના પ્રકાર. અચ્છા, વહન મુખ્યત્વે કેટલા પ્રકારના? બે પ્રકારના. કયા બે? ફર્સ્ટ, શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ. સેકન્ડ, લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ. અચ્છા મિત્રો, હું અંગ્રેજી શું કામ લખું છું? અંગ્રેજી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે જેમ આપણે આગળ વધતા જશું ને, ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીની પણ પ્રેક્ટિસ કરશું. શા માટે? કારણ કે અંગ્રેજીની જો ટર્મિનોલોજી તમને આવડી ગઈ તો તમારી ક્વેશ્ચન સોલ્વ કરવાની એબિલિટી ખૂબ જ વધશે
અને ક્વેશ્ચન સોલ્વ કરવાની એબિલિટી વધી જશે, એટલા જ ઝડપથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો નીટની ફાઇનલ એક્ઝામની અંદર. એટલે અમુક અંગ્રેજી શબ્દો જાણવા જરૂરી છે. તો શોર્ટ ડિસ્ટન્સ એટલે કે ટૂંકા અંતરનું વહન, જ્યારે લોંગ ડિસ્ટન્સ એટલે કે લાંબા અંતરનું વહન. અચ્છા, અહીંયા ક્વેશ્ચન આવે કે ટૂંકા અંતરના વહનની અંદર સપોઝ ક્વેશ્ચન આવે કોનો સમાવેશ થાય અથવા કોને કહેશું ટૂંકા અંતરનું વહન? એક કોષ, માનો કે આ એક કોષ છે, આ બીજો કોષ છે, તો એક કોષમાંથી બીજા કોષમાં વહન થાય, અથવા એક કોષની અંદર જ વહન થાય છે, એનો અંદર રહેલો કોષ રસ પરિભ્રમણ કરે છે. તો આવા જે વહન છે, એટલે કે અહીંયા તો પટલ હશે, એટલે કે પાર પટલ વહન આપણે કહીએ છીએ. જ્યારે આગળ ભણશું, ઓલરેડી ભણી ગયા પણ છો તમે એક વાર, અને જો તમે નથી ભણેલા તો અહીંયા પટલને ક્રોસ કરે છે. તો આવા વહનને આપણે ટૂંકા અંતરના વહન કહીશું. અને આ ટૂંકા અંતરના વહનના પણ કેટલા પ્રકાર? 2 પ્રકાર. એક તો કે નિષ્ક્રિય વહન અને સેકન્ડ સક્રિય વહન. એકને કહેશું પેસિવ ટ્રાન્સપોર્ટ અને સેકન્ડ વન ઇઝ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. ચલો, તો એક આપણી પાસે છે નિષ્ક્રિય વહન અને એક સક્રિય વહન. જ્યારે લાંબા અંતરના વહનમાં કોનો સમાવેશ થશે? અન્નવાહક પેશી અને જલવાહક પેશી. તો અન્નવાહક પેશી અને જલવાહક પેશીનો સમાવેશ ક્યાં થશે? લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટમાં, અને શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટમાં નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. નિષ્ક્રિય વહન એટલે એટીપીની જરૂર નથી, અહીંયા ઉર્જા નહીં જોઈ, તો ક્યાં થતું હશે? ઢોળાંશની દિશામાં, એટલે કે વધુથી ઓછા તરફ જો જવું છે તો ઢોળાંશની દિશા કહેશું. અને એક્ટિવ ટ્રાન્સપોર્ટ કે જેમાં એટીપીની જરૂર પડે, અને એટીપીની જરૂર પડે તો અહીંયા મોટા ભાગે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. અચ્છા, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ચેપ્ટર પૂરતો આપણે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં સોડિયમ પોટેશિયમ પંપ, લાઈક એક્ઝામ્પલ તરીકે સોડિયમ પોટેશિયમ પંપની વાત કરું તો એટીપીની જરૂર પડે, પણ બધા કિસ્સામાં ઢોળાંશની જરૂર નથી. લાઈક સોડિયમ કેલ્શિયમ પંપ, સમજો, બધા કિસ્સામાં ઢોળાંશની જરૂર નથી. જ્યારે આપણે 21મું ચેપ્ટર ભણશું, ઉર્મિવેગનું વહન ભણશું, ત્યાં ઢોળાંશ હોય છતાંય સક્રિય વહન થાય, પણ એ પોઈન્ટ છોડીને બાકીના બધા પોઈન્ટમાં ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. ઓકે, તો નિષ્ક્રિય વહનના ફરીથી કેટલા પ્રકાર? 2 પ્રકાર. એક સાદું પ્રસરણ અને સેકન્ડ સાનુકૂલિત પ્રસરણ. તો હવે આપણે વાત કરવાની છે વન બાય વન. પ્રસરણ, સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ કોને કહેશું? ચાલો અહીં ધ્યાન રાખો, બહુ ઇઝી છે. ફર્સ્ટ આપણે લઈએ છીએ સાદું પ્રસરણ. તો જ્યારે આપણે પ્રસરણની વાત કરીશું અને અહીંયા આપણે ક્વેશ્ચનો પૂછીશું, ત્યારે પ્રસરણ માટે તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે. પહેલું તો ઢોળાંશ જરૂરી છે. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દ્રાવ્ય જે ગતિ કરે છે એને આપણે કહીશું સાદું પ્રસરણ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે પ્રસરણ પર અસર કરતા પરિબળો. તો પ્રસરણ પર કયા પરિબળો અસર કરે છે? તો પ્રસરણ પર અસર કરશે તાપમાન, પ્રસરણ પર અસર કરશે દબાણ, પ્રસરણ પર અસર કરશે પટલની પ્રવેશશીલતા. અચ્છા, અહીંયા ધ્યાન રાખજો, હું પ્રસરણ સમજાવું છું શા માટે. શું કામ? આપણે સાદા પ્રસરણને આટલા ડિટેલમાં જઈએ છીએ.
સિમ્પલ છે. માનો કે કોઈ ઘટક છે, આ સૌથી બહાર એને કોનો સામનો કરવાનો છે? તો કે સૌથી બહાર એને સામનો કરવાનો છે કોષ દિવાલનો. વનસ્પતિ કોષ છે તો અહીંયા આવશે કોષ દિવાલ. કોષ દિવાલ પછી નંબર 2 પર કોણ આવે? કોષ રસ પટલ. તો કોષ રસ પટલનો સામનો કરવાનો છે. તો જે અણુ પટલમાંથી પસાર થઈ શકતો હશે એ ઇઝીલી અંદર એન્ટર થશે. લાઈક લિપિડના અણુઓ છે તો ઇઝીલી અંદર એન્ટર થઈ શકે. તો અહીંયા પ્રસરણ માટેને કોઈ રસ્તાની જરૂર નથી. જ્યારે સાનુકૂલિત પ્રસરણ આપણે લેશું ત્યારે એ જે અણુ છે એ અણુ આ પટલમાંથી પસાર નથી થઈ શકતો, એટલે એને કોઈની સહારાની જરૂર પડે છે. અને એ જે સહારો છે એ આ પ્રોટીનની બનેલી ચેનલ છે. અને પ્રોટીનની બનેલી ચેનલ મારફતે જ્યારે પસાર થાય છે તો આપણે એને શું કહીએ છીએ? સાનુકૂલિત પ્રસરણ. અચ્છા, અહીંયા ધ્યાન રાખજો, પહેલા પ્રસરણની વાત કરીએ છીએ. અચ્છા, તાપમાન કઈ રીતે અસર કરે? જો સિમ્પલ છે, દરેક અણુ પાસે પોતાની ઊર્જા છે. દરેક અણુ પાસે પોતાની ઊર્જા છે અને આ ઊર્જાને આપણે કહીએ છીએ કાઇનેટિક એનર્જી, અથવા તો તમે એને ગતિ ઊર્જા કહો છો. એટલે કે દરેક અણુ ગતિ કરે છે. હવે આનું એક્ઝામ્પલ આપું છું, કેમ વધુથી ઓછા તરફ. લાઈક એક્ઝામ્પલ તરીકે રૂમમાં એર કન્ડિશન, ઠંડી હવા ભરેલી છે, દરવાજો ખોલશો, શું થશે? સિમ્પલ, અંદર રહેલી ઠંડી હવા બહાર તરફ જશે. ક્યાં સુધી જશે? તો કે બંનેનું બેલેન્સ ન થાય ત્યાં સુધી. એટલે કે માનો હું કહું કે આ બે ચેમ્બર છે, આ ચેમ્બર A અને આ ચેમ્બર B, આમાં પાણીના અણુ અહીંયા સુધી ભરેલા છે અને અહીંયા સુધી પાણીના અણુ ભરેલા છે. અને જો વચ્ચે હું રસ્તો કરી દઉં તો આ પાણી ત્યાં સુધી જશે જ્યાં સુધી બંનેનું બેલેન્સ નહીં થાય ત્યાં સુધી. તો ફરીથી અહીંયા ક્વેશ્ચન આવે કે ભાઈ પ્રસરણ તો થઈ ગયું, ક્યાં સુધી પ્રસરણ થશે? બંને સમાન ન થાય ત્યાં સુધી. તો શું સમાન થઈ ગયા પછી પ્રસરણ થાય? તો અહીંયા આવે સર ન થાય. થાય. સમાન થઈ ગયા પછી પણ પ્રસરણ થાય. એક અણુ A થી B તરફ જાય, બીજો અણુ B થી A તરફ આવે, અને આવી જે કન્ડિશન કહેવાય એને કહેવાય નેટ ઝીરો ડિફ્યુઝન. શું કહેશું? નેટ ઝીરો ડિફ્યુઝન. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આના ઉપર કોણ અસર કરે? તાપમાન, દબાણ, પટલની પ્રવેશશીલતા. હવે માનો કે વચ્ચે અપ્રવેશશીલ પટલ મૂકી દીધો તો નહીં થાય પ્રસરણ. પટલની પ્રવેશશીલતાએ અસર કરી. દબાણ, સિમ્પલ. બે બલૂન લ્યો, બે ફુગ્ગા, બેમાં સરખું પાણી ભરો, બેમાં સરખું પાણી ભરો અથવા બેમાં સરખી હવા ભરો. એકદમ નાનું અમથું એની અંદર એક હોલ ભરો, નાનું અમથું કાણો ભરો. શું થશે? હવા અથવા તો પાણી જે ભરેલું છે તમે ત્યાંથી બહાર નીકળશે અને બહાર નીકળવા માટે પ્રસરણની ક્રિયા કરે છે. હવે જો એક ફુગાને તમે પ્રેશર આપો છો અને બીજા ફુગાને પ્રેશર નથી આપતા, ઝડપથી શું બહાર નીકળશે? જે ફુગાને પ્રેશર આપો છો એ ફુગ્ગો ઝડપથી ખાલી થશે. મતલબ કે પ્રસરણ ને ઝડપી કોણે બનાવ્યું? દબાણ. સેમ વસ્તુ છે. તાપમાન આપતા અણુ વધારે ગતિ કરશે, વધારે ગતિ કરશે તો વધુ ફોર્સથી આગળ વધશે. રાઈટ? ઓકે, બીજું એક્ઝામ્પલ લઈએ પ્રસરણનું છે. સમજો, પ્રસરણ મોસ્ટ કોમન આપણે જરૂર પડશે. વાયુરંધ્ર જે પાણી ગુમાવવાની ક્રિયા છે બાયોલોજીકલી, તો પ્રસરણનું બાયોલોજીકલી જે ઉદાહરણ છે એ ઉદાહરણ ઉત્સ્વેદન જ છે. કે ઉત્સ્વેદનની જે ક્રિયા થાય છે એ પ્રસરણ આધારિત જ ક્રિયા છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે વાત કરીએ, અહીંયા ધ્યાન રાખજો. આ તો મેં વાત કરી, ધ્યાન રાખજો, દરેક અણુ પાસે ઊર્જા છે. આપણે ડીપીડીમાં એની જરૂર પડશે.
પ્રસરણ દર પર અસર કરતા પરિબળ પૂછાય તો તાપમાન, દબાણ, પટલની પ્રવેશશીલતા આ ધ્યાનમાં રાખવાનું છે. સાનુકૂલિત પ્રસરણ, હવે વાત કરીએ સાનુકૂલિત પ્રસરણ કોને કહેવાશે? ફેસિલિટેટેડ ડિફ્યુઝન. સમજો કેટલાક બેક્ટેરિયા છે, કણાભ સૂત્રો, રંજક કણો જે છે, આ બધા જે એની બહારની જે સપાટી છે, અણુને પ્રવેશવા માટે એ જે કોષરસ પટલ છે એમાં પ્રોટીનની બનેલી ચેનલ આવેલી હોય છે, માર્ગ આવેલા હોય છે, અને આ જે માર્ગ દ્વારા વહન થાય, કારણ કે ભાઈ માનો કોઈ ઘટક છે જે ઘટક અહીંથી પસાર થઈ શકતો નથી, તો એને પસાર થવા માટે એક ચોક્કસ માધ્યમની જરૂર પડે. લાઈક સોડિયમ, તો સોડિયમ અહીંથી પસાર નથી થઈ શકતો, તો એને સોડિયમ ચેનલમાંથી જ પસાર થવું પડે. પોટેશિયમ, તો પોટેશિયમ ચેનલમાંથી જ પસાર થવું પડે. તો આ રીતે જ્યારે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઢોળાંશ તો આમાં પણ જરૂરી છે, ઢોળાંશ આમાં પણ જરૂરી છે, પણ આમાં કોઈ ચેનલ જરૂરી નથી. જ્યારે અહીંયા પ્રોટીન વાહકો દ્વારા વહન થાય ત્યારે આપણે એને કહીએ છીએ સાનુકૂલિત પ્રસરણ. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમને કયા પ્રશ્નો પૂછી શકે છે? અહીંયા તમને એક ક્વેશ્ચન પૂછી શકે છે કે આપણી પાસે ઉદાહરણ છે એક્વાપોરિન્સ. આ જે છિદ્રો આવ્યા છે બેક્ટેરિયા કણાભસૂત્રમાં, એ છિદ્રને આપણે પોરિન્સ કહીએ છીએ. એ રીતે આપણી પાસે એક્વાપોરિન્સ ઉદાહરણ છે કે જે પટલની અંદર આવેલી પાણીના અણુના વહન માટેની ચેનલ છે. રાઈટ? તો પાણીના અણુનું વહન છે એ ક્યાં થશે? તો કે 100% એક્વાપોરિન્સ દ્વારા થશે, જે 8 પ્રકારના, યાદ રાખો પ્રશ્ન આવી શકે, 8 પ્રકારના પ્રોટીનની બનેલી હોય છે. તો આ તો આપણી પાસે સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ. અચ્છા, અહીંયા પ્રશ્ન પૂછી શકે તમને, સાનુકૂલિત પ્રસરણમાં 3 રીત તમને પૂછાય. કઈ કઈ 3 રીત સમજજો. આ માનો કે કોષરસ પટલ છે અને આ પ્રોટીનના અણુ છે. તો જે કાંઈ ઘટકને વહન થવું છે એ કાં તો એક દિશામાં વહન થાય, બહારથી અંદર તરફ આવે, અથવા અંદરથી બહાર તરફ જાય. બેમાંથી કોઈ પણ એક માર્ગ પસંદ કરે. તો આને આપણે કહીશું યુનિપોર્ટ. શું કહીશું? યુનિપોર્ટ. અહીંયા સમજો, જો એક સાથે 2 અણુ પસાર કરે ચેનલ, માનો કે આ પ્રોટીન ચેનલ છે અને આ પ્રોટીન ચેનલને એક સાથે 2 અણુ પસાર થાય છે, પરંતુ 2 અણુ સેમ ડિરેક્શનમાં છે, કાં તો બહારથી અંદર આવે છે અથવા અંદરથી બહાર જાય છે, તો આને કહીશું સિમ્પોર્ટ. શું કહીશું? સિમ્પોર્ટ. જ્યારે 2 અણુ એકબીજાની વિરુદ્ધ ગતિ કરે છે, એટલે કે એક બહારથી અંદર આવે છે અને એક અંદરથી બહાર જાય છે, ત્યારે આ શબ્દ ઉપયોગ કરશું એન્ટીપોર્ટ. તો આ 3 શબ્દો યાદ રાખવાના છે, યુનિપોર્ટ, સિમ્પોર્ટ અને એન્ટીપોર્ટ. આપણે જ્યારે પાચનમાં ભણશું વહન, ત્યારે પણ આનો ઉપયોગ થાય છે. ગ્લુકોઝ અને સોડિયમ એ બંને સિમ્પોર્ટની રીતે વહન કરે છે. પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણી પાસે સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ હતું. જ્યારે સક્રિય વહનમાં ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, એટલે કે એટીપીની જરૂર પડે, અને સક્રિય વહનમાં આ એટીપીની જરૂર પડે એ ક્યાં? તો કે પંપ આવેલા હોય. અહીંયા આયન માર્ગ આવેલા હશે, અહીંયા આયન પંપ આવેલા હશે કે જેને એટીપીની જરૂર પડે છે. તો આ ટોપિક, પહેલો ટોપિક હતો આપણી પાસે. જાય એની અંદર આપણે શું જોયું?
તો કે વનસ્પતિઓમાં વહન, કોનું વહન થાય? પાણી, ખનિજ ક્ષાર, કાર્બનિક પોષક દ્રવ્યો જે વનસ્પતિએ બનાવેલા છે, અને અંતઃસ્ત્રાવો. વહન યુનિડિરેક્શનલ અને બાયડિરેક્શનલ. પાણી, ખનિજ ક્ષાર અને અંતઃસ્ત્રાવો જલવાહક દ્વારા, કાર્બનિક પોષક દ્રવ્યો અન્નવાહક દ્વારા. બાયડિરેક્શનલ બે રીતે થઈ શકે. એક પાનખરની રીતે થાય છે, પાનખરની ઋતુ થાય ત્યારે નીચેથી મૂળમાંથી પર્ણ સુધી જાય. નંબર 2, ક્યારેક પર્ણ જીર્ણ થઈ ગયું હોય તો પણ વનસ્પતિ જરૂરી એવા ઘટકો પાછા મેળવી લે છે, તો એ પણ બાયડિરેક્શનલ હતું. અને ત્યાર પછી વહનના પ્રકાર લોંગ ડિસ્ટન્સ ને શોર્ટ ડિસ્ટન્સ. શોર્ટ ડિસ્ટન્સની અંદર બે કયા કયા? તો કે નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. અને નિષ્ક્રિય વહનની અંદર પ્રસરણ, સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ. તો આટલું આપણે બેઝિક જોયું કે વહન અને વહનના પ્રકારો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.